આ મહાસંમેલનને કોણ રોકતું હતું? તો જે લોકો ભાજપની સાથે સંકળાયેલા છે એ લોકો આ સમાજનું સંમેલન ન મળે એના માટે એ લોકો અથાગ પ્રયત્નો કર્યા, એને રોકવાના પ્રયત્નો કર્યા, સામ દામ દંડ ભેદ નીતિ, એને ધમકાવવાની કોશિશ કરી, એને ઓલામાં કોશિશ કરી, દબાવવાની કોશિશ કરી, સંમેલનમાં જાશો તો તમને હેરાન કરશું, પરેશાન કરશું, આવા તમામ પ્રકારની ધાક ધમકીઓ અને બળજબરી કરવામાં આવ્યા છતાં પણ એ સંમેલન તો ગઈકાલે મળ્યું, અને ગઈકાલે મળ્યું એટલું જ નહીં પણ સારી રીતે સારી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા. પંજાબભાઈ, કાલે જે કોળી સમાજનું મહાસંમેલન વિછિયા ખાતે યોજાયું, શું કહેશો? વિછિયા તાલુકાના થોરિયાળી ગામે ઘનશ્યામભાઈ રાજપરાનું સડેચોક હત્યા થઈ. એ હત્યા થવાનું મૂળ કારણ જે છે એ ગામે દબાણનો પ્રશ્નો હતા. ઘનશ્યામભાઈ દ્વારા સરકાર દ્વારા એમના પરિવારને કોઈપણ પ્રકારની જરૂરિયાત મુજબના પ્લોટ કે જમીન ફાળવણી ન મળવાને કારણે એમણે સરકારી જમીનની અંદર એમણે દબાણ કરી રહેણાંકના મકાન બનાવેલા અને માલઢોરને પશુઓને સાચવવા માટેના દબાણ કરીને 1000 ચોરસ મીટર જમીનનું એમણે દબાણ કરેલું. આ દબાણની સામે સ્થાનિક લોકો દ્વારા એમની સામે અરજી કરવામાં આવે છે. આ દબાણ ખુલ્લું કરાવવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે. કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને મોકલવામાં આવે છે. મામલતદાર દ્વારા ચકાસણી કરાવીને મામલતદાર કોર્ટમાં દબાણનો કેસ દાખલ રજીસ્ટર કરવામાં આવે છે. મામલતદાર આ કેસને ચલાવવામાં આવે છે અને ત્યાર પછી આ દબાણ ખુલ્લું કરવા માટે મામલતદાર 2020ની અંદર હુકમ કરે છે. હુકમ મુજબ 250 રૂપિયાનો ઘનશ્યામભાઈ છે એ દંડ ભરી દે છે. અને ઘનશ્યામભાઈએ પોતાની રજૂઆતમાં મામલતદારને એમ જણાવેલું કે તમે અમારી પાસે ગામમાં રહેવા માટે કોઈપણ પ્રકારની જમીન અમારી પાસે નથી. અમને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જ્યાં પણ ગામતળ હોય અથવા ગામતળ સિવાયની કોઈ જગ્યા હોય તો સરકારના નિયમો અને ધારાધોરણ મુજબ અમને જમીન ફાળવવામાં આવે રહેવા માટે, તો અમે એમાં આશરો બનાવી શકીએ, મકાન બનાવી શકીએ અને અમે આ જમીન ખાલી કરી દેવા માટે અમે તૈયાર છીએ. પણ પહેલાં અમને સરકાર દ્વારા જમીન આપે. આ માગણી છે એ ઘનશ્યામભાઈની વ્યાજબી હતી. એ વ્યાજબી એટલા માટે હતી કે સરકારે કોઈપણ લોકોની જરૂરિયાત મુજબની જમીન ફાળવવાની જવાબદારી છે એ રાજ્ય સરકારની છે, વહીવટી તંત્રની છે અને એમાં નિયમો પણ છે. 100 ચોરસવારના પ્લોટો આપવાના નિયમો છે. એ ઉપરાંત 100 ચોરસવારના પ્લોટો ના આપી શકાય તો ગામની અંદર ગામતળ વધારીને જાહેર હરાજીના પ્લોટોથી પણ જાહેર હરાજીથી પણ જે જરૂરિયાતમંદ લોકો જે છે એમને પ્લોટો આપવા માટેની રાજ્ય સરકારની નીતિ રહી છે. ગામે ગામતળ ન હોય, સરકારી ખરાબો ના હોય તો પણ રાજ્ય સરકારના પંચાયત વિભાગના ઠરાવ છે કે રાજ્ય સરકાર પ્રાઇવેટ માલિકીની જમીન સંપાદન કરીને પણ જરૂરિયાતમંદ લોકોને પ્લોટ ફાળવવા માટેની રાજ્ય સરકારની નીતિઓ રહી છે. પણ જસદણ અને વિછિયા તાલુકાનું વહીવટી તંત્ર આ પ્રકારે કામગીરી કરતું નથી. એમને ના પાડવામાં આવે છે. મામલતદાર વિછિયા એમ કહે છે કે કોઈપણ પ્રકારની આવી કોઈ નિયમો કે સરકારની જમીન આપવા માટેની કોઈ પદ્ધતિ નથી. આ વાત મામલતદારે છે એ ખરેખર ગેરમાર્ગે દોરનારી છે. મામલતદારને ખુદને ખબર છે કે સરકારના પરિપત્રો છે, ગામતળ મંજૂર કરવાના અધિકારો જે છે એ મામલતદાર મારફત અરજી છે એ પ્રાંત અધિકારીને જાય છે અને એ ત્યાર પછી ગામતળ પ્રાંત અધિકારી મંજૂર કરે છે. આ મામલતદાર અને ત્યાંનું સ્થાનિક વહીવટી તંત્ર જાણતા હોવા છતાં પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અને બીજે પાછળથી દબાણ જે 202ની નોટિસ આપીને 10 દિવસની મુદત આપવામાં આવે છે કે તમે આ જગ્યા 10 દિવસમાં ખાલી કરી નાખજો. જો ખાલી નહીં કરવામાં આવે તો તમારા ખર્ચને જોખમે વહીવટી તંત્ર ખાલી કરવાની ફરજ પડશે. આવી નોટિસ આપ્યા પછી 10 દિવસ પૂર્ણ થઈ ગયા પછી પણ મામલતદાર દ્વારા કાર્યવાહી, દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ પાછળથી લેન્ડ ગ્રેબિંગની અરજી કરાવરાવી, લેન્ડ ગ્રેબિંગની અરજી કલેક્ટરને થયા પછી કલેક્ટર દ્વારા એના અભિપ્રાયો મેળવવામાં આવ્યા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એ પછી સર્કલ ઇન્સ્પેક્ટર હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, ડીવાયએસપી હોય, બધા અધિકારીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગમાં આ કેસો લેન્ડ ગ્રેબિંગનો બને છે એવા અભિપ્રાયો આપ્યા. અભિપ્રાયો આપીને કલેક્ટર દ્વારા એનો હુકમ કરવામાં આવ્યો લેન્ડ ગ્રેબિંગનો. તાત્કાલિક અસરથી પોલીસે એની ફરિયાદ દાખલ કરી ઘનશ્યામભાઈ રાજપરાને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં નાખ્યા પછી એનું મકાન જે હતું કે જે કાંઈ હોય ત્યાર પછી એને તોડી પાડવામાં આવ્યું
આ પરિવારને બે ઘર વિનાના ઘર વિહોણા બનાવવામાં આવ્યા છે, નોંધારા બનાવવામાં આવ્યા છે. આજે પણ એ પરિવાર છે એ ગામમાં ભાડાના મકાનમાં રહે છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ છૂટીને જેલમાંથી પરત આવે છે. એટલે જે લોકોએ ઘનશ્યામભાઈની સામે અરજી કરી હતી તો એ લોકોએ પણ ગામમાં દબાણો કર્યા હતા. હવે એ દબાણોની સામે ઘનશ્યામભાઈ દ્વારા પણ લેન્ડ ગ્રેબિંગ અરજી કરવામાં આવી, પણ ઘનશ્યામભાઈ દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી જે કરવામાં આવી એ અરજીમાં ને આધારે સ્થાનિક વહીવટી તંત્રએ એમ જે કાંઈ તપાસને કાયદેસરની કાર્યવાહી કરવાની જે ફરજ હતી એ ન કરતા હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે પછી ફેર તપાસની હુકમ કર્યો અને ફેર તપાસના હુકમ કર્યા પછી પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચેથી ઉપર સુધી એમ કહેવામાં આવ્યું કે આમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ બનતો નથી. એટલે સરકાર દ્વારા સરકારી જમીનમાં જે કાંઈ દબાણો જે લોકો દ્વારા દબાણો કરવામાં આવે એમાં રાજ્ય સરકારની બેધારી નીતિનો ઉપયોગ કરે છે. સ્થાનિક વહીવટી તંત્રએ કર્યું છે કે રાજ્ય સરકારની સાથે અથવા ભાજપની સાથે જે લોકો સંકળાયેલા હતા એને કાયદાનો અમલ ન થાય, એના ઉપર અલગ એને મદદ કરવામાં આવે અને એની વિરુદ્ધમાં હોય કે એની ભાજપની સાથે સંકળાયેલા ન હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સેમ કેસ હતો. દબાણમાં સમાન ન્યાયની નીતિ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને વિષયા મામલતદારથી લઈ તાલુકા પંચાયતથી લઈ અને ઉપર સુધી ની જે વહીવટી કાર્ય પદ્ધતિ સમાન ન્યાયની નીતિ મુજબ જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી ન કરવાને કારણે ઘનશ્યામભાઈનું હત્યા થઈ. આ કિસ્સો જે હત્યાનો બનાવ જે બન્યો છે એ ગુજરાતના વહીવટી તંત્ર માટે અને ગુજરાત સરકાર માટે એક ભવિષ્યમાં એક સંદેશો આપવા માટેનો આ કિસ્સો બન્યો છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. એક આ પ્રકારની હત્યા, દબાણના કેસોમાં હત્યા થાય તો સરકારની જવાબદારી શું? સ્થાનિક વહીવટીતંત્રની જવાબદારી શું? સ્થાનિક વહીવટીતંત્રએ ગ્રામ પંચાયતના દબાણ રજિસ્ટરની અંદર પણ એમાં નોંધણી કરેલી હોય છે કે ગામની અંદર કેટલા લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. તો માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરા દ્વારા જ દબાણ કરવામાં આવેલું હતું ગામમાં, બીજા લોકોએ પણ દબાણ કરવામાં આવ્યું તો શા માટે બીજાની સામે કાર્યવાહી ન કરી? આજે પણ બીજા સામે હજી કાર્યવાહી કરવામાં આવતી નથી. અને એના ભાગ તરીકે ન્યાય મેળવવા માટે હત્યા થયા પછી એનો વરઘોડો કાઢવા માટે 3 દિવસ સુધી લાશનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. રાજકોટ કલેક્ટર અને રાજકોટ એસપી દ્વારા ઘનશ્યામભાઈના પરિવારને ખાતરી આપવામાં આવી છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, એનો વરઘોડો કાઢવાની અમે વરઘોડો કાઢીશું. રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે, જાહેર ચોકમારીઓ કે કહેવામાં આવે છે કે વરઘોડા તો નીકળશે, તો વરઘોડા નીકળશે તો પછી વિષયાના આ ઘટનાની અંદર તો વરઘોડો ન નીકળ્યો એટલા માટે થઈ અને એ લોકો ત્યાંના લોકોએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરવા જતા હતા ત્યારે લગભગ 6 થી 7 હજાર લોકો ત્યાં ભેગા થઈ ગયા. અને ભેગા થઈ ગયા પછી પણ ત્યાં અમુક લોકો દ્વારા 5, 10, 15 લોકો દ્વારા પથ્થરમારો થયો. આવા કોઈ વિઘ્ન સંતોષી લોકો એ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને પોલીસ તેને પછી સામે ઘર્ષણમાં આવ્યું અને એમાં સમાજના 93 લોકો સામે એ 307 જેવી ગંભીર પ્રકારની કલમો લગાડીને એની સામે કેસો કરવામાં આવ્યા. બેરહેમથી એને મારવામાં આવ્યા, ગોંડલની સબ જેલની અંદર એને પૂરવામાં આવ્યા અને ત્યાર પછી એમને ખોટા જે કેસો કર્યા છે એમાં ઘણા બધા લોકો તો હાજર હતા જ નહીં, પોતાના કામ ધંધે હતા, ક્યાંક વાડીએ હતા, ક્યાંક બહાર ગયા હતા. એવા લોકોને, જે લોકો કોલેજમાં ભણે છે, વિદ્યાર્થીઓ ભણે છે, એવા લોકોને પણ આમાં આ કેસની અંદર સંડોવી અને પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે અને ખોટા કેસો કરવામાં આવ્યા છે. એટલે આ ખોટા કેસો પરત ખેંચવા માટે આ મહાસંમેલન વિષયા ખાતે ગઈકાલે મળ્યું હતું. એ વેદનાનું મહાસંમેલન હતું કોળી ઠાકોર સમાજનું. એ કોળી ઠાકોર સમાજની પીડાનું આ મહાસંમેલન હતું અને આવનારા દિવસોમાં આવી પ્રકારની કોઈ પણ ઘટના ન બને અને ગુજરાતની અંદર જ્યાં પણ ભૂતકાળની અંદર પણ કોળી સમાજ ઉપર જ્યાં અત્યાચારો અને અમાનુષી અત્યાચારો સરકાર દ્વારા અને ગૃહ વિભાગના પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે આવા અને જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ તમામ કેસો પરત ખેંચવા માટે
ની ગઈકાલના સંમેલનની અંદર માંગણી કરવામાં આવી છે અને સંમેલન જે છે એ આવનારા દિવસોની અંદર ગુજરાતના કોળી ઠાકોર સમાજને એક સાચી દિશા આપવા માટેનું ગઈકાલનું કોળી ઠાકોર સમાજનું આ મહાસંમેલન છે એ સાચી દિશા આપવા માટેનું બની રહેશે એવું હું ચોક્કસપણે માનું છું. કાલના સંમેલનની અંદર કોળી સમાજના જેટલા સંગઠનો છે એ સંગઠનોના બધા જવાબદારો, ત્યાં કોઈ રાજકીય સંમેલન હતું નહીં અને સંપૂર્ણ માત્ર ને માત્ર કોળી સમાજની જે થતો અન્યાય એ અન્યાય ન થાય અને ભવિષ્યની અંદર કોળી સમાજના પોતાના હક અને અધિકારો મળતા રહે અને સરકાર દ્વારા એના હક અને અધિકારો સમાજને આપવામાં આવે એની માંગણી સાથેનું ગઈકાલનું સંમેલન વિછિયા ખાતે મળેલું હતું. કોળી સમાજનું સંમેલન હતું, તો સંમેલનની અંદર કોળી સમાજના અન્ય મોટા નેતાઓની હાજરી નહોતી, શું કહેશો? જે લોકો સમાજના મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિઓ બને છે એ જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદેહી બને છે, એની જવાબદારી હોય છે કે જ્યાં જ્યાં સમાજને અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટેનું કામ કરવાની છે. મેં ગઈકાલે પણ વિછિયાના મહાસંમેલનમાં પણ આ જ વાત કરી હતી કે અમે તો વિપક્ષ તરીકે ભૂમિકા અદા કરીએ છીએ, અમે સત્તા પક્ષમાં નથી. વિપક્ષ તરીકે અમારી જવાબદારી શું? અમારી જવાબદારી તો જ્યાં જ્યાં સરકાર દ્વારા બિનજરૂરી ગેરકાયદેસર રીતે કાયદાનું અર્થઘટન અલગ અલગ કરીને પોતાની અનુકૂળતા મુજબ કાયદાનું અર્થઘટન કરીને સમાજના લોકો માટે અથવા કોઈપણ લોકો માટે સરકાર દ્વારા અથવા વહીવટી તંત્ર દ્વારા જ્યારે અત્યાચાર કરવામાં આવતો હોય એની સામે અવાજ ઉઠાવવાનું કામ અને એ લોકોને ન્યાય મળી રહે એ માટેનો અવાજ ઉઠાવવાનું કામ જે છે એ વિપક્ષ તરીકે અમારે કરવાનું હોય છે અને એ અમે કરતા રહ્યા છીએ, ભૂતકાળમાં કરીએ છીએ, આજે કરીએ અને ભવિષ્યમાં કરતા રહેવા જોઈએ છીએ. ન્યાય અપાવવાનું કામ છે એ સત્તા પક્ષના લોકોનું કામ છે અને સત્તા પક્ષના લોકોનું કામ છે ત્યારે સત્તા પક્ષના લોકો આ જવાબદેહી અદા કરતા નથી. અરે દુઃખ સાથે કહેવું પડે કે આ કોળી અને ઠાકોર સમાજ પોતાના હક અને અધિકાર માટે અત્યાચારો જે કરવામાં આવ્યા છે એને ન્યાય મળે, ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય મળે, ઘનશ્યામભાઈને ન્યાય મળે એટલા માટે સમાજ દ્વારા જે મહાસંમેલન બોલાવવામાં આવ્યું, આ મહાસંમેલન ન મળે એના માટે એને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એ રોકવાનું કામ પણ સમાજના આગેવાનો દ્વારા જ કરવામાં આવતું હતું. તો આ મહાસંમેલનને કોણ રોકતું હતું? તો જે લોકો ભાજપની સાથે સંકળાયેલા છે એ લોકો આ સમાજનું સંમેલન ન મળે એના માટે એ લોકો અથાગ પ્રયત્નો કર્યા, એને રોકવાના પ્રયત્નો કર્યા. સામ દામ દંડ ભેદ નીતિ એને ધમકાવવાની કોશિશ કરી, એને ઓલામાં કોશિશ કરી, દબાવવાની કોશિશ કરી, સંમેલનમાં જાશો તો તમને હેરાન કરશું, પરેશાન કરશું, આવા તમામ પ્રકારની ધાક ધમકીઓ અને બળજબરી કરવામાં આવ્યા છતાં પણ એ સંમેલન તો ગઈકાલે મળ્યું અને ગઈકાલે મળ્યું એટલું જ નહીં પણ સારી રીતે સારી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા અને સારી વાત ને સાચી વાત ત્યાં મહાસંમેલનમાં ઉજાગર કરવામાં આવી છે. હું ચોક્કસપણે માનું છું કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય કે ભાજપ પક્ષના ધારાસભ્યો હોય કે કોઈ પણ પક્ષના અપક્ષ ધારાસભ્યો હોય, પણ એ મતોથી જનતાના મતોથી ચૂંટાયા પછી જનપ્રતિનિધિ બન્યા પછી એમની પ્રાથમિક જવાબદારી છે કે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થાય ત્યાં ન્યાય અપાવવાનું કામ સત્તા પક્ષના લોકોનું છે. અને ત્યાં ગઈકાલે પણ મેં આ જ વાત કરી હતી કે ઘનશ્યામભાઈ રાજપરાને અને કોળી ઠાકોર સમાજને જ્યાં જ્યાં અન્યાય થયા છે એ અન્યાયને ન્યાય અપાવવાનું કામ સત્તા પક્ષમાં બેઠેલા લોકોની જ જવાબદારી આવે. એ જવાબદેહી એને અદા કરવી જોઈએ. જો એ જવાબદેહી અદા કરી હોત અને ન્યાય અપાવવા માટેનું જો કામ કર્યું હોત સરકારમાં બેઠનારા લોકોએ અથવા સરકારમાં જે જનપ્રતિનિધિઓ સત્તા પક્ષમાં જે લોકો ચૂંટાયેલા છે એ લોકોએ આ જવાબદારી જો નિભાવી હોત તો કોળી ઠાકોર સમાજે આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત. એ લોકોએ જવાબદેહી અદા નથી કરી, એ લોકો બોલતા નથી, એની મજબૂરી છે, એ નથી જાણી શકતા. એ તો એ જ લોકો કહી શકે કે એની મજબૂરી શું છે. પણ હું ચોક્કસપણે કહું કે કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય સત્તા પક્ષમાં હોય તો પણ જ્યાં જ્યાં કોઈ પણ સમાજને, આ તો કોળી ઠાકોર સમાજને અન્યાય થાય એવું નહીં પણ કોઈ પણ સમાજના લોકોને અન્યાય થાય ત્યાં ન્યાય અપાવવા માટેની કામગીરી સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ કરવી જોઈએ. એ કરતા નથી અથવા એ કોઈ પણ કારણોસર પોતાનું જાળવી રાખવા અથવા પોતાની સત્તા એક યા બીજી રીતે ટકાવી રાખવા માટે થઈને જે કોઈ કારણો હોય, કારણો સમજી શકાતા નથી. સરકારમાં બેઠેલા છે તો તમારે તમારી જવાબદારી અદા કરીને લોકોને ન્યાય અપાવવો જોઈએ.
હવે લોકોને ન્યાય અપાવવા માટેની તમે કાર્યવાહી ન કરો અને બીજી બાજુ સમાજ પોતાના હક અને અધિકાર માટે મહાસંમેલન બોલાવે તો તમે એને રોકવાના પ્રયત્નો કરો, તમે ધમકીઓ આપવાના પ્રયત્નો કરો, તમે ભાડૂતી માણસોને બોલાવરાવીને કે ભાડૂતી માણસો દ્વારા સત્તા અને પાવરનો ઉપયોગ કરીને સમાજના નવયુવાનો પોતાના હક અને અધિકારો માટે જે કોઈ લોકો લડતા હોય એને એન કેન પ્રકારે દબાવવા, હેરાન કરવા, પરેશાન કરવા, માનસિક ત્રાસ આપવા માટેની જે પ્રવૃત્તિ સત્તા પક્ષ દ્વારા જે કરવામાં આવી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મેં ગઈકાલે પણ આ વાતને ત્યાં ઉજાગર કરી હતી અને આજે પણ આપણી ચેનલના માધ્યમ દ્વારા નમ્રતાપૂર્વક સત્તા પક્ષમાં બેઠેલા સમાજના જનપ્રતિનિધિઓને હું આગ્રહપૂર્વક અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સમાજને નુકસાન થાય અથવા સત્તા અને પાવરનો જિલ્લા વહીવટીતંત્ર અથવા વહીવટીતંત્રમાં બેઠનારા કોઈ પણ લોકો હોય, કોઈ પણ વિભાગમાં હોય તે હેરાન પરેશાન કરતા હોય તો એ ત્યાં આવા સમાજના લોકોને, જરૂરિયાતમંદ લોકોને ન્યાય અપાવવાનું કામ સત્તા પક્ષમાં બેઠેલા તમારી જવાબદારી છે, તમારી નૈતિક જવાબદારી છે. અને અમે આગ્રહ અને અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ સમાજ, કોળી, ઠાકોર સમાજ ઉપર આવા પ્રકારના અમાનુષી અત્યાચારો ન થાય અને સરકારમાંથી રોકવામાં આવે. એને રોકવા માટે તમારે તમારી જવાબદારી નિભાવવી જોઈએ. જો તમે તમારી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશો તો સ્વાભાવિક છે કે ગઈકાલે વિશ્યામાં જે સંમેલન મળ્યું એ જ પ્રકારના સંમેલનો ભવિષ્યમાં પણ સમાજના જવાબદાર લોકો જેની પોતાની જવાબદારી છે સમાજ પ્રત્યેની એ જવાબદારીને અદા કરી અને ભવિષ્યમાં પણ આ પ્રકારના સંમેલનો બોલાવરાવી અને જનજાગૃતિ અને સમાજ સાચી દિશામાં જાય એના માટેના જનજાગૃતિના કાર્યક્રમો અને સંમેલનના માધ્યમ દ્વારા ભવિષ્યમાં પણ કરવામાં આવશે. વિષયમાં જ્યારે ઘટના બની ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાનો એક ઓડિયો વાયરલ થયો હતો અને તેમાં તે એવું બોલે છે કે હું હાથ ઊંચા કરી દી. શું કહેશો? સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ સ્વાભાવિક રીતે આ પ્રકારના નિવેદનો આપવા ન જોઈએ. આવા પ્રકારના નિવેદનો આપવાથી એમને પોતાને જ નુકસાન થતું હોય છે. એ એટલા માટે કે જ્યારે ચૂંટણીઓ આવે અને જે કોઈ પક્ષમાં ટિકિટો લેવાની હોય ત્યારે ટિકિટો લેવાની હોય ત્યારે કેમ કહેવામાં આવે છે કે અમારા સમાજના આટલા મતો છે અને અમારા સમાજના મતો આટલા છે એટલે ટિકિટો આપો અને પાર્ટી ટિકિટ આપે અને ચૂંટાયા પછી જે સમાજના મતોથી તમે જનપ્રતિનિધિ બનો છો તો એ જનપ્રતિનિધિ બન્યા પછી એ લોકોની મુશ્કેલીઓ, એ પ્રકારની એ લોકોની જરૂરિયાતો એ સંતોષવી, એ લોકો ઉપર અત્યાચાર કે અન્યાય ન થાય એ જોવાની જવાબદારી તો ચૂંટાયેલા જનપ્રતિનિધિની છે. તો એ જનપ્રતિનિધિએ અદા કરવી જોઈએ. હવે એ જવાબદારી અદા કરવાને બદલે તમે આવા પ્રકારના નિવેદનો કરીને કોઈ આગેવાનને ધમકીની ભાષામાં વાત કરીને તમે એને દબાવવાની જે કોશિશ કરો તો સ્પ્રિંગને તમે જેટલી દબાવો એટલી સ્પ્રિંગ જે છે એટલી ઉછળે. દડો હોય દડો, એ દડાને તમે જોરથી જેટલો તમે સામે દિવાલમાં મારો એટલી જ એ દિવાલથી પાછો રીબોક તમારી સામે રીબાવ થાય છે, પાછો તમારી સામે જ આવે છે. એટલે આ પ્રકારના નિવેદનો એક જવાબદાર સરકારમાં બેઠેલા વ્યક્તિએ કે પદાધિકારીએ, અને એ પણ જ્યારે સમાજના નેતૃત્વ લઈને આપણે જ્યારે ચાલતા હોય છે ત્યારે આવા પ્રકારના નિવેદનોથી દૂર રહેવું જોઈએ. આવા પ્રકારના નિવેદનો કરવા ન જોઈએ. મેં ભૂતકાળમાં પણ આવા નિવેદનોની વખોડ્યું છે. આજે પણ હું આવા નિવેદનો ને સખત શબ્દોમાં વખોડું પણ છું અને જવાબદાર વ્યક્તિએ તો આવા પ્રકારના નિવેદનો કરવા જ ન જોઈએ. આવા નિવેદનો કરવાથી સમાજને તમે સંગઠિત થવાને બદલે સમાજને તમે ઉશ્કેરવાનું કામ કરતા હોય અને સમાજમાં એક આક્રોશ ઊભો થાય એ પ્રકારના નિવેદનો કરવા ન જોઈએ અને આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ. બાકી તો પછી બીજું તો વિશેષ તો શું કહી શકાય, પણ સત્તા અને પાવરનો ઉપયોગ જે છે એ લોકોના હિત માટે અને સમાજને ન્યાય અપાવવા માટે સત્તા અને પાવરનો ઉપયોગ થવો જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું. એટલે સત્તા પક્ષમાં બેઠેલા લોકો આવા નિવેદનો કરવાને બદલે સત્તા અને પાવરનો ઉપયોગ કરી અને જ્યાં સમગ્ર ગુજરાતમાં કોળી સમાજને અને ઠાકોર સમાજને જ્યાં અન્યાય થતો હોય તંત્ર દ્વારા, સરકાર દ્વારા ત્યાં ન્યાય અપાવવા માટેનું કામ એ લોકોએ કરવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો,
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.